અને સંસ્થાઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી સ્કિલ એન્ડ એમ્પ્લોયેબલ યુથના કોન્સેપ્ટની એક સુસ્પષ્ટ પરિભાષા એટલે કદાચ આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. એક યાત્રા શરૂ કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના કોઓર્ડિનેટર રિસ્પેક્ટેડ ડોક્ટર મેહુલભાઈ રૂપાણી સાહેબના મનમાં વિદ્યાર્થી જગતના, શિક્ષા જગતના એક ચોક્કસ પ્રકારના ડેવલપમેન્ટ માટેની એક વિચારે આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામને આ તબક્કા સુધી આવી શક્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વૈધાનિક મંડળ સમક્ષ રિસ્પેક્ટેડ મેહુલભાઈએ આ વિચાર મૂક્યો. આદરણીય કુલપતિશ્રીએ આ વિચારને ખૂબ અનુમોદન આપ્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વૈધાનિક મંડળે આ વિચારને એક વિધિવત સ્વરૂપ આપ્યું અને શરૂ થઈ એક વિદ્યાર્થી વિકાસલક્ષી યાત્રા. પ્રથમ તબક્કામાં રાજકોટથી શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા મથક પર ખૂબ મોટી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે ધીમે ધીમે આગળ થતી રહી. પરિશ્રમ એ પરિણામનું સ્વરૂપ ધારણ કરતા રહ્યા અને પ્રથમ તબક્કો આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ પ્રત્યેક જિલ્લામાં પૂર્ણ થયો અને એના બીજા તબક્કાના પ્રારંભ સમયે આપણી વચ્ચે ઉપસ્થિત 3 વ્યક્તિઓ મંચ પર છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીશ. રાઈટ સાઈડ બેઠા છે રિસ્પેક્ટેડ ડોક્ટર મેહુલભાઈ રૂપાણી સાહેબ. આપણે શબ્દોથી મેહુલભાઈ રૂપાણી સાહેબ. એમની બાજુમાં બેઠા છે રિસ્પેક્ટેડ સર્વેશ્વર ચૌહાણ સાહેબ. એમનું પણ સ્વાગત કરીએ. એમની બાજુમાં બેઠા છે સલીમ ચૌહાણી સાહેબ, જે આજના પ્રથમ વક્તા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી સ્પર્ધાત્મક પરીક્ષાના આધાર ઉપર ગવર્મેન્ટ જોબ મેળવવા માટેની તાલીમ પૂરી પાડવા માટેનું એક એકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDCમાં ચાલી રહ્યું છે અને ખૂબ બધી ગવર્મેન્ટ જોબ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂબ બધા વિદ્યાર્થીઓ નિયુક્ત થયા છે. ગવર્મેન્ટ સેક્ટરની સાથે સાથે કોર્પોરેટ સેક્ટરના ડેવલપમેન્ટને કેવી રીતે અવગણી શકાય? આ ઉદ્યોગ જગત એક એવું જગત છે કે જેમાં ચોક્કસ પ્રકારના આવડત અને કૌશલ્ય એક આવશ્યકતા છે. આ પરિણામલક્ષી આવડત અને કૌશલ્ય સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં નિર્મિત થાય અને એનો સર્વાંગી વિકાસ થાય. કોર્પોરેટ જગતને જે પ્રકારના વ્યક્તિત્વની આવશ્યકતા છે, આ પ્રકારનું વ્યક્તિત્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી કોર્પોરેટ જગતને પૂરું પાડી શકાય, એ બાબતને કેન્દ્રમાં રાખીને આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. આનું ડેસ્ટિનેશન એક એવું છે, મેહુલભાઈના મનમાં કલ્પના સ્પષ્ટ છે કે આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું એક ડેસ્ટિનેશન એવું રાખવું કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2017માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પર ભારતભરની જાયન્ટ કંપનીઝ આપણી યુનિવર્સિટીના આંગણે આવે. એમની કંપનીઝમાં જે સ્કિલની આવશ્યકતા છે, આ સ્કિલને ધ્યાનમાં રાખીને ક્લાર્કથી શરૂ કરીને મેનેજર કક્ષા સુધી, કદાચ વાઇસ પ્રેસિડેન્ટ કક્ષા સુધીની નિયુક્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેટફોર્મ પરથી કરે, આ પ્રકારની એક માનસિકતા સાથે આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામને મેહુલભાઈએ સૌની વચ્ચે મૂક્યો છે અને 30 મિત્રોની એક જબરદસ્ત ટીમ આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કુલપતિશ્રીના નેતૃત્વમાં અને શ્રી મેહુલભાઈના માર્ગદર્શનમાં બધી જ રીતે કામ કરી રહી છે.
અને અમને સૌને બધાને ગર્વ પણ છે કે મેહુલભાઈના માર્ગદર્શનમાં અમે સૌ બધા એકત્રીકરણની એક ચોક્કસ પરિભાષા સાથે ડેસ્ટિનેશન માટે એક કામ કરી રહ્યા છીએ. આજનો આ જે વર્કશોપ છે એની આખી ભૂમિકા મૂકવા માટે હું રિસ્પેક્ટેડ મેહુલભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરીશ અને ત્યારબાદ આપણું પ્રથમ સેશનને આપણે શરૂ કરશું. ધન્યવાદ. ગુડ મોર્નિંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ ફેકલ્ટી ડેવલપમેન્ટ વર્કશોપમાં આપ સર્વેનું સ્વાગત છે. અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિભાષા સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આખી બદલાઈ ગઈ છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે માત્ર કેમ્પસ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે દરેક જિલ્લો, દરેક તાલુકો, દરેક સિટી, દરેક એકમ કોલેજ આ વ્યાખ્યા બની ગઈ છે. અને આ વ્યાખ્યામાં આપ સર્વે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આપ જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી સમગ્ર ટીમ વતી જાની સાહેબે કીધું જેમ કે મંચ ઉપર પ્રતિકભાઈ છે, માજાણી સાહેબ છે, તો સુરેન્દ્રનગરના કોર્ડિનેટર છે, કો કોર્ડિનેટર છે, સર્વેશ્વરભાઈ જાનીભાઈ સાહેબ રાજકોટમાં આપણું સંભાળે છે, મોરબીથી ગરમોડા સાહેબ આઈ થિંક ઓન ધ વે છે, જુનાગઢથી ત્રાડા સાહેબ આપણું સંભાળે છે, વિશાલભાઈ જાની સાહેબ અને કાંજિયા સાહેબની ટીમ આપણું સંભાળે છે, અમરેલીમાં અતુલભાઈ વિપુલભાઈ આપણું સંભાળે છે. આખી ટીમ જ્યારે કાર્યરત છે ત્યારે હું બેઝિક માહિતી આપી અને પછી આપણે ફર્સ્ટ સેશન સ્ટાર્ટ કરીએ. શેના માટે આજે આપણે ભેગા થયા છે એ માહિતી મારે આપવાની છે. બેઝિક માહિતી હું આપી દઉં કારણ કે આમાંથી ઘણા ફેસ એવા છે કે જે લોકો પ્રથમ વખત આ વર્કશોપમાં આવ્યા છે, એટલે બે બી કદાચ કોર્ડિનેટરની બદલે આવ્યા છે, કોલેજમાંથી નિયુક્ત થયા છે. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આપણા વિદ્યાર્થીઓ બધી જ રીતે આગળ છે. આપણને ખ્યાલ છે કે આપણા વિદ્યાર્થીઓમાં કોઈ પણ વસ્તુ કચાશ નથી. સૌરાષ્ટ્રનો માણસ ઉદ્યોગ અને સાહસિકતામાં ખૂબ આગળ છે, પરંતુ સાથોસાથ બે વસ્તુ આપણામાં એવી છે કે જે આપણામાં ત્યાં ઓછી છે, કમી છે. એક વસ્તુ છે સોફ્ટ સ્કિલ એટલે ભાષા. આપણું ભાષા ઉપર પ્રભુત્વ થોડું ઓછું છે. હું ભાષા એટલે ખાલી અંગ્રેજીની વાત નથી કરતો, હું ભાષા એટલે બધી જ ભાષાની વાત કરું. આપણા વિદ્યાર્થીઓ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષા ઉપર પ્રમાણમાં એમનું ઓછું પ્રભુત્વ છે. અને બીજી વસ્તુ છે પોલિશનેસ, આપણું બિહેવિયર. આ બે વસ્તુને કારણે ક્યાંક આપણે પાછળ રહીએ છીએ. પાછળ એટલે હું બિઝનેસના સેન્સમાં નથી કહેતો, પાછળ એટલે કોર્પોરેટમાં આપણને જોબ મળે, કોર્પોરેટ કલ્ચરમાં, અને એમાં આપણે આગળ આવીએ એ સેન્સમાં હું વાત કરું તો આપણે ક્યાંક પાછળ છીએ. તમે સૌરાષ્ટ્રની જેટલી મોટી કંપની છે, રિલાયન્સ, એસર, આમનો તમે ગ્રાફ કાઢો તો તમને ધ્યાનમાં આવશે કે વધીને 3.5% એવા લોકો છે કે જેમાં આપણા લોકો, આપણા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે છે. એટલે બહુ જ ઓછી ટકાવારીમાં આપણું પ્લેસમેન્ટ છે. આવા સંજોગોમાં આપણી આ ટકાવારી વધે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થીને સારું પ્લેસમેન્ટ મળે એ માટે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ છે. જાન્યુઆરી 2017માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે બહુ જ મોટું પ્લેસમેન્ટ ફેરનું આયોજન થવાનું છે, બહુ જ મોટું. એટલે તમને ખાલી હું કલ્પના આપું છું કે મિનિમમ 30,000નો પગાર આપી શકે એવી જ કંપનીઓને આપણે ઇન્વાઇટ કરવાના છે. એવી જ કંપનીઓ આપણે ખાલી 10,000, 15,000 એવા લોકોને બોલાવવાના નથી. મિનિમમ 30,000નો પગાર આપી શકે એવા જ જોબ પ્લેસમેન્ટ આપણી કંપની, એવી જ મોટી કંપનીને આપણે ઇન્વાઇટ કરવાના છે. અને આપણા વિદ્યાર્થીઓને એમાં પ્રેઝન્ટ થાય અને એને સારી જોબ મળે એવો આપણો આવો મોટો પ્રયાસ રહેવાનો છે. એ સંદર્ભમાં યુનિવર્સિટી આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી છે અને અંદાજે 10,000 વિદ્યાર્થીઓ
અત્યારે આપણા એનરોલ થઈ ગયા છે. એનો એક પ્રોગ્રામ બાકી છે જેતપુર અને ધોરાજીમાં, એટલે અંદાજે 9,500 થી 10,000 વિદ્યાર્થીઓ ને આપણે સંપૂર્ણ આખું વર્ષ ટ્રેનિંગ આપવાના છે, અને આ વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ માટે આગળ આવે એવો આપણે પ્રયાસ કરવાના છે. આ બેઝિક મેં તમને માહિતી આપી. એ સંદર્ભમાં ફર્સ્ટ ડ્રાઈવ પૂરી થઈ ગઈ છે. શૈલેષભાઈ માહિતી આપી કે ફર્સ્ટ ડ્રાઈવ બહુ સક્સેસફુલી પૂરી થઈ છે. દરેક જિલ્લામાં ખૂબ જ સારો રિસ્પોન્સ, એક જિલ્લામાં એનાથી વધારે સારું કામ થયું છે. રાજકોટથી ચાલુ થયું આત્મીય કેમ્પસ 2 જાન્યુઆરીથી એની શરૂઆત થઈ. રાજકોટ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, એટલો સારો રિસ્પોન્સ કે 2 હોલમાં કાર્યક્રમ કરવો પડ્યો, સેનેટ હોલમાં અને કેમિસ્ટ્રી હોલમાં. પછી મોરબી કાર્યક્રમ થયો, ખૂબ જ સરસ, ટાઉન હોલ આખો ભરાઈ ગયો, અને દરેક કોલેજમાંથી 30-30 વિદ્યાર્થીઓને આપણે સિલેક્ટ કરી લીધા, સારા 30 વિદ્યાર્થીઓ. પછી જામનગરમાં ખૂબ સારો કાર્યક્રમ થયો. શિક્ષણ મંત્રી પોતે હાજર રહ્યા, આદરણીય વસુભાઈ ત્રિવેદી, અને એમણે આ પ્રોગ્રામ એટલો બધો ગમ્યો કે એમને આખા સ્ટેટમાં, રાજ્યમાં આ કાર્યક્રમનો અમલ થાય એવી બધી જ યુનિવર્સિટીને આની સૂચના આપી, અને બધા જ વાઇસ ચાન્સેલરને આદેશ આપ્યો કે જે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રમાણે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થાય છે, એ જ રીતે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં આનું આયોજન થાય. આ પ્રોગ્રામ પાછો ચાલ્યો જામનગરથી સુરેન્દ્રનગર, બહુ સરસ કાર્યક્રમ થયો. સુરેન્દ્રનગરમાં લોકોને, વિદ્યાર્થીઓને પગથિયા પર બેસાડવા પડ્યા. પછી જુનાગઢમાં પણ એ જ હાલત, વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી એનરોલ થઈ હતી એના કરતાં સંખ્યા વધી ગઈ, એટલે ત્યાં પણ 2 હોલમાં કાર્યક્રમ કરવો પડ્યો. અને છેલ્લે અમરેલી, આખી ડ્રાઈવ ખૂબ જ સક્સેસફુલી શરૂઆત થઈ છે. વિદ્યાર્થીઓને એટલો મોટો ઉત્સાહ છે કે અમારો ઉત્સાહ 4 ગણો થઈ ગયો છે. અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમારી ટીમને એમ હતું કે આ શું થશે, આનું લાંબુ અસ્તિત્વ કેવું રહેશે, આનું લાંબુ અસ્તિત્વ કેવું રહેશે. પરંતુ આ પ્રોગ્રામને સક્સેસફુલી અમલ કરવા માટે જે ટીમે જે કામ કર્યું, જે મોટિવેશનલ ટ્રેનરે કામ કર્યું, જિલ્લાના કોર્ડિનેટરે કામ કર્યું, એ કાબિલે તારીફ હતું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી બાકી આ ટીમને હું ખાસ બિલ્ડ આપું છું, કારણ કે ટીમ સ્પિરિટથી કામ કરે છે. અને આ ટીમમાં આપ સર્વેનો મોટો ફાળો છે, આપ લોકોએ પણ આમાં ખૂબ મોટી મહેનત કરી છે. એટલે હું આપ સર્વેનો પણ હું આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ખાસ આભાર માનું છું કે તમે આ ડ્રાઈવને ચાલુ કરવામાં બહુ મોટું ઈંધણ પૂરું પાડ્યું છે. આજે જે વર્કશોપ છે, આપણે વિદ્યાર્થીઓને એવી આપણે વાત મૂકી હતી કે હવે અમે તમને દર 15 દિવસે એક હોમવર્ક આપશું. દર 15 દિવસે અમે તમને એક હોમવર્ક આપશું, અને એ હોમવર્ક તમારે તૈયાર કરીને નેક્સ્ટ જ્યારે વર્કશોપ થાય, જ્યારે સેમિનારનું આયોજન થાય ત્યારે તમારે આવવાનું રહેશે. આ હોમવર્ક શું આપવું ને એનો અમે લોકોએ ખૂબ ડીપલી વિચાર કર્યો, કારણ કે પેપર ઉપર કાંઈ પણ જો લખવાનું આપશું કે વાંચવાનું આપશું તો આપણા વિદ્યાર્થીઓ નહીં વાંચે, કારણ કે ભણવાનું નથી વાંચતા તો આ તો કેવી વાંચતા આપણને ખ્યાલ છે. એટલે આપણે એવો પ્રેક્ટિકલ રસ્તો અપનાવ્યો કે જેમાં વિદ્યાર્થીઓને રુચિ પડે. એટલે આપણે 4 ભાગમાં આખા સેક્શનને ડિવાઈડ કર્યું. દર 15 દિવસે એક હોમવર્ક આપવાના છે. દર 15 દિવસે એમાં શું શું આપવાના છે? વિદ્યાર્થીને એક પુસ્તક વાંચવા માટે આપવાના છે 15 દિવસ માટે, કે તમે એક પુસ્તક વાંચો. એક મૂવી જોવાનું આપવાના છે કે તમે આ મૂવી જુઓ અને તમે મૂવી જોઈને આવો. એક આપણે કેસ સ્ટડી આપવાના છે અને એક લાઈવ પ્રોબ્લેમ આપવાના છે. અત્યારે હું પોતે પર્સનલી ફીલ કરી રહ્યો છું કે ભારતના લોકોમાં એક મોટી જે સમસ્યા ડેવલપ થઈ રહી છે એ છે કે ઓચિંતો કોઈ પણ પ્રોબ્લેમ આવે, સમસ્યા આવે તો માણસ ગભરાઈ જાય છે અને એ વિચારવા માંડે છે કે આવું કેમ મારી સાથે બન્યું. આપણે આ વાય શબ્દ કાઢી હાવ ઉપર ફોકસ કરાવવા માંગીએ છીએ કે આ સમસ્યામાંથી અમે બહાર કેમ નીકળશું. અને વિદ્યાર્થીઓને આ જ ટ્રેનિંગ આપવા માંગીએ છીએ કે તમે હાવને ડેવલપ કરો, વાયને નહીં. હાવને ફોકસ કરો, વાયને નહીં. કોઈ પણ સમસ્યા આવે એને એમ નહીં પૂછો કે આ વાય શું કામ આમ છે, તમે એને પૂછો કે આ સમસ્યા હાવ, આમાંથી બહાર કેમ નીકળશો. એટલે આ 4 વસ્તુને પાર્ટ કર્યા. એ જનું આયોજન આજના સેશનથી આપણે શરૂઆત કરવાના છીએ.
પહેલું સેશન છે આપણું બુક રિવ્યુ. વિદ્યાર્થીઓને જ આપણે આપવાના છીએ, પણ એ લોકો બુક કેવી રીતે વાંચવાની, શું વાંચવાનું, કેવી રીતે તૈયાર કરીને આવવાનું, એની ટ્રેનિંગ પહેલાં તમને આપવા માંગીએ છીએ. પછી તમે તમારા વિદ્યાર્થીઓને આપજો. આજે આપણી વચ્ચે ઓનરેબલ સલીમભાઈ છે, એ ફર્સ્ટ સેશન તમારું આજે લેવાના છે. સેકન્ડ સેશન આપણું છે ફિલ્મ રિવ્યુ. એના માટે જાણીતા પત્રકાર શ્રી જ્વલનભાઈ છાયા સેકન્ડ સેશન લેવા માટે આવવાના છે. અને ફિલ્મ જોવી કેવી રીતે અને ફિલ્મનું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને એમાંથી સારો મેસેજ કેવી રીતે પકડવો, એ આજે આપણને ટ્રેનિંગ આપશે. ફર્સ્ટ સેશન છે આપણું બુક રિવ્યુ, સેકન્ડ સેશન છે ફિલ્મ રિવ્યુ. પછી લંચ બ્રેક છે, ગેસ્ટ હાઉસ ખાતે આપણું જમવાની વ્યવસ્થા છે. પછી એક્ઝેક્ટ 1:30 વાગે પાછા ભેગા થશું. વાઇસ ચાન્સેલર સર આપણને અડધી કલાક આપણને મોટિવેશન આપશે. અને થર્ડ સેશન છે 2 વાગ્યાથી કેસ સ્ટડી. તમને આજે બધાને કેસ સ્ટડી આપ્યા છે. એના માટે MBA ભવનના પ્રોફેસર શ્રી હિતેશભાઈ શુક્લ થર્ડ સેશન આપણું કન્ડક્ટ કરવાના છે. અને ચોથું સેશન છે લાઈવ પ્રોબ્લેમ. એ 5 ભાગમાં ડિવાઈડ થશે વર્કશોપમાં. એટલે આપણામાંથી 5 ભાગ પડશે. અને અહીંયા જ છે MBA ભવનમાં એક ક્લાસમાં 40 લોકો આપણે બધા, અને એમાં લાઈવ પ્રોબ્લેમની ટ્રેનિંગ આપવામાં આવશે. આ જે ટ્રેનિંગ તમને આજે મળે, આજે તમે આવી જે કાંઈ વસ્તુ તમારામાં ઇનપુટ એડ કરો, એ વસ્તુ તમારે ત્યાં તમારા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની છે. લગભગ વધીને 5-6 દિવસમાં આ આજે જે છે ફર્સ્ટ હોમવર્ક ફેસબુક ઉપર આવી જશે. તમારા વિદ્યાર્થીઓને ખાસ કહેજો કે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું પેજ લાઈક કરી લે. અને ફેસબુક ઉપર પહેલું હોમવર્ક આવશે, દર 15 દિવસે એક હોમવર્ક આવશે. અને નેક્સ્ટ સેશન જે સ્ટાર્ટ થશે મેમાં, એપ્રિલ એન્ડથી સ્ટાર્ટ થશે પાછી સેકન્ડ સિરીઝ. અને સેકન્ડ સિરીઝનો સબ્જેક્ટ છે ગ્રુમિંગ એન્ડ એટિકેટ્સ. એ સબ્જેક્ટનું અત્યારે પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે. ઉમેશભાઈ, લલિત ચંદેસર, હિરેનભાઈ, નિરંજનભાઈ, ભરતભાઈ દુધકિયા, આખી ટીમ આના માટે ખૂબ મોટી મહેનત કરી રહી છે. શૈલેષભાઈ, એટલે આખી આ જે મોટિવેશનલ ટ્રેનર્સની ટીમ છે એ આના માટે કામ કરી રહી છે. સેકન્ડ સેશન સ્ટાર્ટ થશે ગ્રુમિંગ એન્ડ એટિકેટ્સ, અને એ એપ્રિલ એન્ડથી સ્ટાર્ટ થશે. તો હું માનું છું આજના સેશન માટે જે ભેગા થયા છે એનો જે હેતુ છે આપણને બધાને ક્લિયર થઈ ગયો છે. આ હેતુમાં હું આપ સર્વેને વિનંતી કરું છું, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આજે આપ સર્વે જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે યુનિવર્સિટી તરફથી આપને આજના દિવસે આપને આ FDP પ્રોગ્રામ માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવનાર છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે આપણું છેલ્લું સેશન પૂરું થશે ત્યારે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ થશે. અને સર્ટિફિકેટ આપ લઈ અને 4:30 વાગે આપણો આજનો આ વર્કશોપ પૂરો થશે. એટલે આપણે આ ફર્સ્ટ સેશન બુક રિવ્યુ, સેકન્ડ સેશન ફિલ્મ મેકિંગ, પછી લંચ બ્રેક, થર્ડ સેશનની શરૂઆતમાં ઓનરેબલ વાઇસ ચાન્સેલર સર આપણને ઉદ્બોધન કરશે. 2 વાગ્યાથી થર્ડ સેશન સ્ટાર્ટ થશે, કેસ સ્ટડી, અને પછી 4 વાગ્યામાં વર્કશોપ લાઈવ પ્રોગ્રામ માટે. આ રીતે આપણું આજનું આખા દિવસનું બધા આપણે સાથે રહીશું. આમાં હું માનું છું કે ક્યાંય આજના દિવસે આપ ક્યાંય આ સેશન આપ મિસ ન કરતા. કારણ કે જો આપ આ સેશન મિસ કરશો તો આપની સંસ્થાના એ બાળકો પાસે આપણે શું કામ કરાવવાનું છે કે માહિતીથી અધૂરા રહેશે. એટલે આપ સર્વેને વિનંતી છે કે મોબાઈલ સાયલન્ટ મોડમાં રાખજો, માઇન્ડ ઓન મોડમાં રાખજો, અને ફિઝિકલ પ્રેઝન્સ એક પણ મિસ ન કરતા. આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે આપના વિદ્યાર્થીઓ માટે. અને જાન્યુઆરી 2017 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહુ જ મોટી પ્લેસમેન્ટ ડ્રાઈવ જ્યારે ભરવા જઈ રહી છે, ત્યારે આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ આમાંથી બાકાત ન રહે એ જોવાની જવાબદારી આપણે બધાની છે. એટલે આપણે બધા આજથી ટ્રેનર્સમાં કન્વર્ટ થશું. હવે કોઈ પણ જિલ્લામાં રાજકોટથી ટ્રેનર્સ નહીં આવે. મેઇન જે સેશન છે એ લેવા માટે જ બહારથી ટ્રેનર આવશે, પણ વર્કશોપના ટ્રેનર્સ હવે તમે બધા છો. એટલે હવે કોઈ રાજકોટની ટીમ કોઈ પણ જિલ્લામાં નહીં જાય, રાજકોટની જેમ કોઈ પણ સિટીમાં નહીં આવે. તમારે લોકોએ જ ત્યાંની ટ્રેનિંગ આપવાની છે. એટલે આપ આજ પૂરેપૂરી માહિતીથી આપ આજે વાકેફ થઈ જશો
તો ટ્રેનર્સ તરીકે આપ આ કામગીરી સારી રીતે બજાવી શકશો. હું માનું છું આટલી માહિતી આપણા બધા માટે ઇનફ છે. આજે જે મેઇન જેના માટે ભેગા થયા છે એ સેશનની જ આપણે શરૂઆત કરીએ કે જેથી આપણે વહેલા 4:30 વાગે આપણે ફ્રી થઈ શકીએ. અગેન આઈ વેલકમ યુ ઓલ અને થેન્ક્સ ફોર કમિંગ ટુડે. થેન્ક યુ વેરી મચ. વૈજ્ઞાનિક મંડળના સિનિયર સભ્ય રિસ્પેક્ટેડ પ્રશાંત ચાવલા સાહેબનું પણ આ એસડીપી પ્રોગ્રામમાં સ્વાગત છે. આપણે જોરદાર તાલીમથી ચાવલા સાહેબનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્યે શિક્ષણની એક નવતર પરિભાષા વિકસાવી છે. શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય નિર્માણની અસરકારક સમન્વય જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ના પ્લેટફોર્મ પરથી આવી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીની એક વિશેષ જવાબદારી છે. શિક્ષણ માટે જ્ઞાન સપ્તાહના નવતર પ્રયોગો પણ આપણે ગુજરાત રાજ્યમાં જોયા છે. એવા સમયે આજનો આ દિવસ અને આજનું આ સેશન એક સવિશેષ મહત્વ ધરાવે છે. આજના આ પ્રથમ બુક રિવ્યુ સેશનના આપણા આજના વક્તા છે રિસ્પેક્ટેડ સલીમ સુમાણી સાહેબ. ઓલ ઇન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે ખૂબ લાંબા સમયથી કાર્યરત છે. ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી અનેક જગ્યાએ પોતાની એક આઈડિયોલોજી વિશિષ્ટ રીતે મૂકી રહ્યા છે. એક એવા વાચક, લેખક અને વિવેચક કે જે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભરમાં એક ખ્યાતિ પ્રાપ્ત છે. વિવિધ ક્ષેત્રો, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રના એ તજજ્ઞ ટ્રેનર છે. પુસ્તક વિવેચન એ એમની એક કાયમી પ્રવૃત્તિ છે. યુવા વિકાસલક્ષી પુસ્તકો પણ જેમને સમાજને પ્રદાન કર્યા છે. સાહિત્ય અને કલા ક્ષેત્રમાં યોગદાન આપનાર સલીમભાઈએ એક વિશેષ એમના વ્યક્તિત્વની વાત આપણે ધ્યાન ઉપર લેવી હોય તો મિસાઇલ મેન રિસ્પેક્ટેડ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ જ્યારે રાજકોટ પધાર્યા ત્યારે અબ્દુલ કલામ સાહેબ સાથેનો બહુ ખાસો સમય એમની સાથે રહ્યા અને અબ્દુલ કલામ સાહેબનો બહુ વ્યવસ્થિત, જેની કદાચ રાષ્ટ્રીય સ્તર ઉપર નોંધ લેવાય એ પ્રકારનો એક ઇન્ટરવ્યૂ પણ એમના માધ્યમથી થયો છે. આમાં એક અદ્ભુત વ્યક્તિ આપણી વચ્ચે છે. એમને હું વિનંતી કરીશ કે આજની આ પ્રથમ સેશનની શરૂઆત કરે. ધન્યવાદ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. તમારા બધાનું ભાવનું સ્વાગત. ઘણા બધા રસપ્રદ માહોલમાં આપણે બધા આજે 22મી માર્ચ 2016ના દિવસે ઉપસ્થિત રહ્યા છીએ. વોટર ડે, આજનો દિવસ. પાણી એ જીવનની અનિવાર્યતા. આપણા શરીરમાં 70%થી વધારે ભાગ પાણીનો હોય ને જળ એ જ જીવન. આ પ્રકારનું એક સૂત્ર આપણે તો સમજતા હોઈએ, સંવેદતા હોઈએ, પણ જ્યાં પાણીની અછત હોય એ જે રીતે મહેસૂસ કરતા હોય એ કદાચ આપણને ખ્યાલ ક્યારેય હોતો નથી. આવી જ બાબત વાંચનની હોય છે મિત્રો, કે જે વાંચી શકે છે અને વાંચતા નથી. આ બંનેને માર્ક ટ્વેન એક જ સમતલ પર મૂકી દે. એ મસ્ત મજાની વાત નિબંધમાં એવી રીતે કરે. તમે બધા તો ખૂબ તજજ્ઞ છો એટલે કદાચ મારી કોઈ વાત એકદમ ઔચિત્ય ન ધરાવતી હોય તો મને ક્ષમા કરજો, પણ આ બહુ સાચી જ વાત છે. એમણે પોતાના નિબંધમાં એક મસ્ત મજાની વાત એ રીતે કરી કે જે વ્યક્તિ વાંચી શકે છે પણ વાંચતી નથી અને જે વ્યક્તિ ઇલિટરેટ છે અને વાંચી શકતી નથી, આ બંને એક સમતલ પર છે. પછી આગળ એ ઉમેરણ એવું કરે મિત્રો કે એમાં ક્ષમ્ય કોણ છે? તો કે પેલો ઇલિટરેટ. કારણ કે એને તો તલસાટ છે વાંચનનો, એને તો કોઈ પરિસ્થિતિનો ભોગ બનવાને કારણે વાંચવાનું એના માટે શક્ય બની શકતું નથી. એટલે અભિપ્સા સતત ઘૂંટાયા કરે, મન હૃદયને ઝંકૃત કર્યા રાખે, ઢંઢોળ્યા કરે ખુદની ચેતનાને, પણ
પેલી વ્યક્તિ કે જે વાંચી શકે છે પણ વાંચતી નથી, એ આ લાગણી એ તીવ્રતાથી કદી પણ મહેસૂસ ન કરી શકે. મિત્રો, જ્યારે 21મી સદી શરૂ થવા જઈ રહી હતી ને, ત્યારે Y2K પ્રોબ્લેમ આવ્યો હતો. તમારામાંથી ઘણા બધા મિત્રોને ખબર હશે, કારણ કે આપણે જે આપણું જે યર લખીએ એમાં પાછળની બે ડિઝિટ હોય એનો જ ઉલ્લેખ હોય. અત્યારે આપણે લખીએ તો 22મી માર્ચ 2016 ને એટલે 16 લખ્યું હોય, એટલે 75, 78, 89, 90, 95, 98, 99 અને પછી ડબલ 0 આવવાના હતા ને. કમ્પ્યુટરમાં પ્રશ્ન એ થાય કે હવે એ 2000 છે કે 1900 છે ખબર ન પડે, અને પછી એ પ્રશ્નને ઉકેલવા માટે વિશ્વભરમાં અનેક તજજ્ઞની ટીમ કામે લાગી હતી, અને પછી એ પ્રશ્નને ઉકેલી પણ શકાયો. એટલે Y2K પ્રોબ્લેમ નામે એ પ્રચલિત થયો હતો. પછી એના વિશે જે બધા લેખ આવ્યા, એ લેખનું વાંચન કરતા કરતા એક દિવસ મને એવો વિચાર આવ્યો કે Y2K પર તો ઘણું બધું મનોમંથન એ વખતે ચાલ્યું હતું, ને એ પ્રકારના તજજ્ઞની મુલાકાતો પણ લીધી, અને એમના વિષય મુદ્દાઓ છે એ પણ પ્રસ્તુત કર્યા અને લોકો સુધી પહોંચતા કર્યા. પણ આવા તો અનેક મુદ્દાઓ હોય કે જેનાથી અવગત થવું ખૂબ જરૂરી હોય, અને